હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? આપણે આવી ગયા છે આપણા બાપુની વાડીએ. તો જો આપણા બાપુની વાડીએ હે ને લીલી છમ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેવી સરસ લીલી વાડી થઈ ગઈ છે. હવે તો મજા આવે એવી લીલી વાડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણા બાપુની વાડી. તો જો આપણે બધી માંડવી વાવેલી છે ને માંડવીમાં આ રીતે મકાઈ નાખેલી છે કે ક્યાંક, એટલે મકાઈને આપણે જે ઓલા લીલા ડોડા થઈને દાણા ખાવાની ખૂબ જ મજા આવે એ આપણે મકાઈ વાવેલી છે. અને આમાં ચીપડા અને તરબૂચી વાવ્યા છે, હારે ડુંગળી વાવી છે, ઘણું બધું વાવેલું છે માંડવીની હારે. તો વણ તો ખાવાની ખૂબ જ મજા આવશે, સીભડા ખાવાની. હજી તો જો આ રીતે ફૂલ આવ્યા છે, સીભડા તો કાંઈ દેખાતા નથી, તો એ આપણે જોઈ લઈએ. સીભડા હોય તો ખાશું, બીજું શું. અવની બેન અમારા આયરે આવ્યા છે. કા અવની બેન? અવનીને અમારીને બહુ સીભડા ભાવે. અવની સીભડા ભાવે ને? તો આમાં ગોતો, હાલો સીભડા છે કે નહીં ગોતવા જ પડશે ને. તો ગોતો. પછી જો આમાં ડુંગળી હોતો ને ખાલા ક્યાંક હતા ને, તો ડુંગળી વાવી છે, તો લીલી ડુંગળી ખાવા થાય. પછી મકાઈ વાવી છે, આ વાલ વાવ્યા છે. અને આ આપણે અહીંયા દાર છે, પાણીની મોટરનો છે એ છે. પછી આ મગ છે, મગમાં તો જો સિંગુઈ આવી ગઈ છે. આ રીતે એટલા મગ વાવ્યા છે આમાં. આ રીતે અમારા અવની. પછી જો અહીંયા દૂધીનો વેલો છે. હા, સીભડા આખડી ગોતવાના જ છે હો આપણે. પછી આ એટલા મગ છે ને મગમાં આવી રીતે મકાઈ ક્યાંક ક્યાંક નાખેલી છે. અને હજી મઠ ને અડદ ને એવું વાવેલું છે, પણ આમાં ક્યાંય મને તો નજરમાં આવતું નથી. નજરમાં આવશે તો વિડીયામાં આપણે ચોક્કસથી લઈ લેવું. આ તો બધા મગ જ છે. અને મગ ઓલા લીલા દાણાના થાય એ નથી, આપણે વાવ્યા છે પીળા મગ. પીળા મગનું છાકે બહુ સરસ થાય અને બાફીને ખાવાની પણ બહુ મજા આવે, એટલે આપણે પીળા મગ વાવેલા છે. અને આમાં હારે જો તરબૂચના વેલાય ક્યાંક ક્યાંક નાખ્યા છે. આ વેલો તમે ઓળખી શકો ને તો તરબૂચનો છે, અને આ ચીભડાનો છે. તો ચીભડામાં તરબૂચમાં એમ તો ઘણો ફરક હોય, એટલે ઓળખાય તો જાય જ તમને બધાને. તો જો મિત્રો આપણે તરબૂચ એ થઈ ગયું છે. આમ જો તમે જોઈ શકો છો, આપણે નાનું એવું તરબૂચ આવ્યું છે. તો ચીભડા તો નથી મળ્યા, પણ તરબૂચ આપણે મળી ગયું. પણ તરબૂચ હજી નાનું છે ને કાચું છે, મોટું થવા દેવું પડશે. તો ચીભડા છે પણ આ રીતના નાના નાના છે, તમે જોઈ શકો છો. આવી રીતના હજી નાના છે. તો એવડા તો કંઈ ખાઈ ન જવાય, થોડાક મોટા થવા દે, કાંઈ વાંધો નહીં. હમણાં સાયતા માઠામાં આવશું ત્યારે ચીભડાનો ડોઝ ચાલુ કરશું. કેમાં ભૂખ લાગી? જો અમારા અવની બેનને હે ને પેટમાં સીભડું ખાવાની ભૂખ લાગી છે. અને સીભડાના વેલા તો આપણે લાટ વાવેલા છે, જો તમે જોઈ શકો છો. અને તરબૂચના વેલા આપણે લાટ વાવેલા છે, પણ એકય તરબૂચય નથી પાકેલા અને સીભડાય નથી હજી. આ શ્રાવણ મહિનો કંઈક પૂરો થાય ને પછી આ બધી થોડોક તડકો પડે ને તો આ બધા ફૂલ છે ને એના સીભડા લાગી જાય. પણ હજી તો હે ને આ વરસાદના જોર હોય ને છાંયો રહે ને ત્યાં સુધી ન થઈ શકે હરખા. આમાં થોડા ખેતરમાં કાંટા હોય, કાંકરા હોય. અને ફાઇનલી અમારા અવની બેનનું સપનું પૂરું થઈ ગયું છે અને આપણે સીભડું મળી ગયું છે. તો તમે જોઈ શકો છો, જો સરસ મજાનું કૂણું સીભડું આપણે મળ્યું. તો હાલો બધા સીભડું ખાવા. અમારા અવની બેન તો ખાવાના જ છે, તમારે બધાને ખાવું હોય તો હાલો. તો આપણે હાલો સીભડું તોડી લઈએ. તો ફાઇનલી આપણું સપનું પૂરું થઈ ગયું ને આપણે સીભડું મળી ગયું છે. તો અમારા અવની બેન રાજી રાજી થઈ ગયા. હાલ્યો અવની બેન સીભડું. બહુ મજા આવશે ને હવે? કાંઈ વાંધો નહીં. જો અવની બેન તો ખાવાય મીંડા. ખેતરમાં તો કંઈ દવા બવાની જરૂર હોય નહીં, ડાયરેક્ટ ચાલુ કરી દેવાના હોય. અને આમાં કંઈ આપણે દવા બવા છાંટતા નથી, એટલે કંઈ ધોવા પડે એવી જરૂર હોય નહીં. તો હાલો આપણે અવની બેન સીભડા ખાવા માંડ્યા છે. અવની બેન મીઠું છે? કેવું છે? અસલનું છે? જો અમારા અવની બેનને સીભડું ભાવી ગયું છે. તો જો આપણે મઠની વાત કરતા હતા ને, તો જો આપણા મઠ ફાઇનલી જોવા મળી ગયા છે. મઠ તો આવી ગયા, હવે અડદ ગોતવાના છે, અડદ ક્યાં હોય. અને આ આપણે બાપુએ જો આખો શેઢે આંબાનું વાવેતર કર્યું છે. તો આંબા લગભગ 150થી ઉપર આંબા વાવ્યા છે. આખા ફરતા શેઢે આંબા જ વાવ્યા છે. હવે આ મકાઈમાં હજી ડોડા કાચા છે, મકાઈ સરસ ઊભી છે.
અને હજી મઠાવ્યા નથી. અને આંબાઈ બહુ નાના છે, તો કેરી ખાવાની હજી તો 2-3 વર્ષની ઈચ્છા નથી એવું લાગે છે. એ છતાં પણ વહેલી આવશે તો ખાશું. હવે આપણે અડદ જોડે તો અડદ ગોતી લઈએ. અડદ એ વાવેલા તો છે જ. અને અમારા અવની બેન તો જો સીભડામાં મંડાઈ ગયા. હવે બોલશે એ નહીં કાંઈ, નકર તો અવાજ કર્યા વગર ન હાલે એને. આ આપણે છોરી વાવેલી છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે છોરી હોય, છોરી આવવા પણ માંડી છે. આપણે તોડી લઈએ 2-3 ખાશું. તો આપણે જો સોરી પણ સરસ થઈ ગઈ છે, ઘાટી ઘાટી. અને મગ તો જો બહુ હાઇટવાળા થયા છે, મગ બહુ ઓછા થયા. હાલે એમ તો સારો આવ્યો છે, હવે કેટલાક ઉતરે. પીળા મગ એમ તો સારા જ થાય છે, પણ ખાવાની ખૂબ જ મજા આવે અને ટૂંક સમયમાં થઈ પણ જાય છે. જો અહીંયા ગુવાર વાવેલો છે આ રીતે. પછી અહીંયા ભીંડો વાવેલો છે. અનુ આ બાજુ રહેજે, ભેં મારશે. તો જો આપણે આ ભીંડો વાવેલો છે ને ભીંડો પણ સરસ મજાનો હાઇટવાળો થઈ ગયો છે. ને અહીંયા જો ભેહું બાજુમાં જ બાંધેલી છે, તો એ આપણે બધું સરસ ઓર્ગેનિક શાકભાજી તૈયાર ઘરે થઈ જાય છે. આપણે લેવું નથી પડતું. હજી આપણે ખીસોડા ઉતારી આવ્યા છીએ, કારેલા ઉતારી આવ્યા છીએ. એનો બ્લોગમાં તમને દેખાડવાનું બાકી છે, એટલે એ પણ હું તમને હમણાં બતાવીશ. આપણે થોડાક તુરિયા ઉતાર્યા. તમે ખીસોડા કહેતા હોય કે તુરિયા કહેતા હોય, આપણને કંઈ ખ્યાલ નથી, પણ આપણે એ પણ ઉતાર્યા છે. અને આ ભીંડો છે. પછી જો અહીંયા આપણે ભેંસું બાંધેલી છે બાપુને ત્યાં. તો અત્યારે જો ચોમાસામાં હાવ કિચડ કાણ કરી નાખ્યું છે. જો આટલી ભેહું અહીંયા છે, પછી અહીંયા છે, અહીંયા છે, અહીંયા નાના નાના બદુડા છે. 2 ભેંસો આપણે આમ બાંધેલી છે, તો તમે જોઈ શકો છો. અને મિત્રો, તમારે બીજી કાંઈ વાળી એની કંઈ બતાવતા ભૂલી ગઈ હોય અને તમને કાંઈ ખ્યાલ અને તમને જોવાની ઈચ્છા હોય કે જોવું છે આપણે જ્યોત્સનાબેને નથી બતાવ્યું અને જોવાની ઈચ્છા થતી હોય, તો તમે કોમેન્ટમાં કહેજો, તો આપણે ફરી પાછો કાલે બ્લોગ બનાવી અને કાંઈ વસ્તુ બાકી રહી ગઈ હશે દેખાડવાની તો બતાવીશું. તો જો અહીંયા સરસ મજાની પવન ચક્કી ફરે છે. આ બધા ચકલીઓના ઘર અહીંયા કેવા સરસ ગોઠવીને રાખી દીધા છે. ચોમાસામાં ચકલીઓને તકલીફ ન પડે ને એટલા માટે જો કેટલા ઘર ગોઠવા છે બાપુએ. તો જો આપણા બાપુની વાડી છે ને કબૂતર પણ સરસ મજાના છે, તમે જોઈ શકો છો. અને હંસલા જો આમ ઊભા છે. હંસલા, કબૂતર, પછી ગાયો, ભેંસો, આપણે બધા જ ઢોર રાખેલા છે. અને મને તો બધાથી વધારે પવન ચક્કી ગમે છે. અને આપણે અહીંયા મંદિર છે, તો અહીંયા અત્યારે પાલો ભર્યો છે. આ મારા ગોલુભાઈ છે. પછી આ બધું ખાણ અહીંયા મૂકી દીધું છે, તો આ બધું ખાણ છે. મારા મમ્મી દિવ્યભાઈને હાલરણા ગાય છે અને સુવડાવે છે. અમારા એભલભાઈ અહીંયા બેઠા છે. અને ત્રુપલબેન કંઈક દાબે છે એકલા કાંઈ દેખાતું નથી હું દાબે ઈ. હવે જો એમ કે નાસ્તો કરવા હાલો. અમારા હંસલા અહીંયા પૂગી ગયા છે. હંસુ જોઈ કેવા રેડું નાખવા માંડ્યા. પછી આપણે અહીંયા રીંગણી હતી, ગુવાર હતો, અને કિસોડા ને કારેલા ને એવું હતું, પોપૈયા હતા. એ બધું આપણે આ સાઈડ વાવેલું છે. તો આપણે આ ઝુમખડી કિસોડા કહેવાય ને એ કિસોડા છે. અને તુરિયા તરીકે પણ ઓળખી શકો. અને આ કારેલા છે. તો જો આપણે અત્યારે હે ને કંટોલા ખાવાનો બધાને શોખ હોય, અને આપણે ફાઇનલી કંટોલા મળી ગયા છે. આપણે એક ભાઈની વાડીએથી કંટોલા આવ્યા છે. આપણે બાપુની વાડીએ કંટોલા છે નહીં, પણ હવે ચોક્કસથી વાવી દઈશું. આમાં જો કોક પીળા દેખાય છે ને એના બી કાઢી અને વાવી દઈશું ને એટલે કંટોલા પણ થઈ જશે. તો જો કેવા સરસ કંટોલા છે, એને આપણે ધોવા મૂકી દીધા છે, તો ધોઈ લઈશું.